વલસાડમાં વયવંદના કાર્ડ બનાવવા માટે મોટી સંખ્યામાં વડીલો ઉમટ્યા। વલસાડના કોઠારી ઉપાશ્રય ખાતે આજરોજ સરકારની વયવંદના યોજનાના લાભ માટે કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વડીલોએ આ યોજનાનો લાભ લેવા માટે કાર્ડ બનાવ્યો હતો। આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે। આ કાર્ડને આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ગુજરાતમાં આ રકમ 10 લાખ રૂપિયા સુધીની છે। આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે અને આ યોજનાથી કોઈ પણ વંચિત નહીં રહે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વડીલોએ પોતાનો કાર્ડ બનાવ્યો હતો। સૌને નમસ્કાર। આજ રોજ કોઠારી ઉપાશ્રય અંબા માતા મંદિરની સામે વયવંદના કાર્ડ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 70 વર્ષના લાભાર્થીઓ કે જેમને મેડિકલ સહાય 10 લાખ સુધીની મેડિકલ સહાયની જે જાહેરાત આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે, એ અનુસંધાને નરેન્દ્રભાઈની એવી લાગણી છે કે આની બોડી પ્રસિદ્ધિ થાય અને તમામ 70 વર્ષના જે કોઈ પણ લાભાર્થીઓ છે એ સૌને આ લાભ મળે, કોઈ પણ વ્યક્તિ આ લાભથી વંચિત ન રહે, એના માટે આજે કોઠારી ઉપાશ્રય અંબા માતા મંદિરની સામે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં તમામ આદરણીય વડીલશ્રીઓ અહીં લાભ લેવા માટે આવ્યા છે। અમે અને જે રીતે લોકોની લાગણી છે, અમે વાત કરતા એમાંથી મેં સાંભળ્યું છે કે ખરેખર નરેન્દ્રભાઈ મોદી એક અવતાર પુરુષ તરીકે આજે નાનામાં નાની કાળજી લઈ રહ્યા છે। આટલી મોટી લોકશાહી અને આટલી મોટી દેશના લોકોને જ્યારે કોરોના કાળ હતો ત્યારથી પણ આજે 5 વર્ષથી મફત અનાજ સહાય ચાલુ છે અને અલગ અલગ તબક્કામાં મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ખેડૂત લક્ષી યોજના અને આજે આ વયવંદના એટલે કે 70 વર્ષની ઉપરના તમામ લોકોને મેડિકલ સહાય 10 લાખ સુધીની સહાય મળી રહે, એના માટેનું આજે એક કાર્ડ બનાવવાનું અહીં આયોજન થયું છે અને મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો છે। મીડિયાના માધ્યમથી તમામ વડીલો આવનારા દિવસોમાં આ સહાયનો લાભ લે એ હેતુથી આજે આ મીડિયા દ્વારા આપ સૌને વિનંતી કરું છું અને આમાં તમામના સહકાર બદલ આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને મીડિયા ના શ્રી કાદરભાઈ હસમાની કે જેમણે તરત જ આવીને આ પ્રસિદ્ધિ માટે એમણે આ કર્યું છે આયોજન, એમનો પણ આભાર વ્યક્ત કરું છું।